ભુજ ખાતે વિવિધ મુસ્લિમ સંસ્થાઓ દ્વારા મુસ્લિમીન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કોન્ફરન્સમાં સામાજિક એકતા અને બંધુત્વની ભાવના વિકસાવવા પર ભાર મુકાયો હતો। મુસ્લિમ સમાજ વિવિધ ફિરકાઓમાં વટાયેલો છે, ત્યારે એક થાય અને ખુદાની બંદગી કરીને એક નેક ઇન્સાન બને તેવી પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી। મુસ્લિમ સમાજના ઓલિયાઓ અને સૂફીઓએ જે માર્ગદર્શન આપ્યું છે તે જીવનમાં ઉતારીને મુસ્લિમ સમાજના તમામ લોકો અને યુવાનો આગળ આવે તેવી અપીલ કરાઈ હતી। આ પ્રસંગે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહના ગાદિન નસીમ વાહિદે હુસેન અગારાએ ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું। આ કોન્ફરન્સમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજનો કોન્ફરન્સનું ખાસ આયોજન જમિયત ઉલમાએ હિન્દ કચ્છ બ્રાન્ચ અને ઇત્તહાદુલ મુસ્લિમીન ગ્રુપ કચ્છ બંને દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે। આજનો મેઇન ઉદ્દેશ્ય કે દુનિયાભરમાં અલ્લાહનો નેક જે ખિતાબ છે એ લોકો સુધી પહોંચાડવા માટે જે પણ ઓલિયાઓ છે એ સંદર્ભે કચ્છમાં પણ જે પણ કચ્છમાં ઓલિયાઓ છે, સૂફીઓ છે, જેમને સારું માર્ગદર્શન આપ્યું છે લોકોને, એમને ઉજાગર કરવા માટે આજનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે દરેક સમાજ છે, જે મુસ્લિમ સમાજ અલગ અલગ ફિરકાઓમાં બતાવેલો છે, એ એક થઈ અને સમાજ વિકાસમાં સહયોગ કરે એના માટે પણ અમે એક પ્રયત્ન કર્યો હતો। આ કાર્યક્રમનું આયોજનમાં મેં અને નૂર મોહમ્મદભાઈ રાયમા દ્વારા આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। સાથે સાથે ઘણા બધા યુવાઓ છે આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છે અને સહયોગ કર્યો છે। તમે જોઈ શકો છો ખૂબ જ સારા પ્રમાણમાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા અને મૌલાના મદની સાહેબ અને સાથે સાથે કચ્છની ધરતી પર પહેલાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની દરગાહમાંથી એમના ગાદીનથી વાહિદ હુસેન અંગારા સાહેબ પણ અહીં હાજરી આપી અને અમને માર્ગદર્શન